નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે સહકાર સંમેલન પ્રધાનમંત્રીની હાજરીમાં યોજાશે। સહકાર સંમેલન સહકારિતા મંત્રી અમિત શાહ પણ રહેશે હાજર। 1.25 લાખથી વધુ ખેડૂતો રહેશે હાજર। 5 નવા પ્રોજેક્ટનું પીએમના હસ્તે ઉદ્ઘાટન। અમૂલ ફેડરેશનની 1973ની સ્થાપના। 1946માં અમૂલ ડેરીની સ્થાપના। આ વર્ષે ટર્નઓવર 61,000 કરોડને આંબી જશે। 1.25 લાખ ખેડૂતો હાજર રહેશે। આગામી 10 વર્ષમાં વિશ્વનું 30%થી વધુ ઉત્પાદન ભારતમાં થશે। 1200 કરોડના 5 પ્રોજેક્ટમાં રોકાણ। 1946માં 250 લીટર દૂધ સાથે અમૂલની સ્થાપના થઈ હતી। સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિથી સ્થાપના થઈ। અમૂલ ફેડરેશનની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી। અમૂલના સંઘો થકી રોજ 300 લાખ દૂધ આવે છે। સ્થાપના સમયે ફેડરેશનનું ટર્નઓવર 20 કરોડનું હતું। ફેડરેશનનું ટર્નઓવર આ વર્ષે 61,000 કરોડને આંબી જશે। દરેક ગામમાંથી 1.25 લાખ ખેડૂત હાજર રહેશે। આજે આપણું ટર્નઓવર અમૂલ બ્રાન્ડનું 80,000 કરોડ રૂપિયાને આંબી ગયું છે। અમૂલ ફેડરેશનનું ટર્નઓવર 61,000 કરોડને આંબી જશે આ વર્ષે। દૂધ રોજનું 300 લાખ લીટર આવે છે। 36 લાખ સભાસદ છે। 18,600 ગામ, ગુજરાતના લગભગ દરેક ગામમાં એક દૂધ મંડળી છે। એટલે આમ વિશ્વની સૌથી મોટી સહકારી ડેરી સંસ્થા તરીકે આપણી આ સંસ્થા આજે ઉભરીને આવી છે। એટલે આમ આ પ્રસંગ એક ઉજવણીનો પ્રસંગ છે। ખેડૂતો ભેગા થઈ સહકારી મોડેલથી એક ગ્લોબલ લેવલની એક સંસ્થા કેવી રીતે ઊભી કરી શકે, ગ્લોબલ લેવલની બ્રાન્ડ એટલે વિશ્વની સ્ટ્રોંગેસ્ટ ડેરી બ્રાન્ડ તરીકે આજે જ્યારે અમૂલની ગણના થતી હોય તો ખેડૂતો તેમના પરિશ્રમથી, તેમની અથાગ મહેનતથી અને તેમની દૂરંદેશી વિઝનથી કેવી રીતે કામ કરી શકે તેનું આ જ્વલંત મોડેલ છે। સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।